બખડ બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. સરસ મજાનો નાસ્તો. ગરમા ગરમ ઉપમા અને ગરમા ગરમ ચા. ટેસ્ટી નાસ્તો કરાવ્યો સવારના પોરમાં બેલાય. બકુલ કુમારની તો સવાર સુધરી ગઈ. બકુલ કુમાર ભૂલી ગયા, બેલા જ્યારે જ્યારે સવારના પોરમાં ટેસ્ટી નાસ્તો કરાવે છે ત્યારે એની માંગણી મોટી હોય છે. આવી ગઈ માંગણી, આવી ગઈ. મને લાગે છે આ ઉપમા મને 5000 માં પડવાનો છે. એના કરતા કોઈ 3 સ્ટાર હોટલમાં નાસ્તો કર્યો તો સારું થાત. એ બકુલ, તમને ઉપમા કેવો લાગ્યો? બહુ જ સારો જ નહોતો. ટેસ્ટ જ નહોતો, મીઠું ઓછું હતું અને મરચાંનો તો સ્વાદ જ ના લાગ્યો. આઈ એમ સોરી બકુલ, મેં તમારી સવાર બગાડી. ઇટ્સ ઓકે, થાય. તું દિલ પર ના લઈશ. સો સ્વીટ ઓફ યુ બકુલ. જા જઈને તારું કામ કર. પણ કામ તો બધું પતી ગયું છે. બધા કામ પતી ગયા છે, માત્ર માંગણી કરવાનું કામ બાકી રાખ્યું લાગે છે. મારે અહીંયાથી છટકવું પડશે. હું મારા રૂમમાં જઉં છું. શું છે કે મારે થોડા મેઇલ ચેક કરવાના બાકી. અને મારી પાસે પણ થોડો સમય છે, તો લાવ પરી અને સોહમ માટે ચેવડો બનાવી દઉં. શું ચેવડો બનાવે છે? તો થોડો વધારે બનાવજે. ચેવડો મને પણ બહુ ભાવે છે. ઓકે. વાહ, બેલા ગઈ. સવારના પોરમાં ટેસ્ટી નાસ્તો કરાવ્યો અને કોઈ માંગણી પણ ન કરી. વાહ બકુલ કુમાર વાહ, આજે તો ખરેખર તમારી સવાર સુધરી ગઈ. બેલા, બકુલ કુમાર. આ શું સસરા સવારમાં? બેલા, બકુલ કુમાર, તમે શું કામ બોલો છો? હું બોલાવું છું ને. પ્લીઝ કેરી ઓન. આવો સસરાજી, સાસુમાં આવો. સારું થયું બકુલ કુમાર, તમે ઘરમાં જ મળી ગયા. અમારે તમારું ખાસ કામ હતું. હા બકુલ કુમાર, અને આજે તમારે આ કામ કરવાનું છે. કયું કામ? તમને તો ખબર જ છે ને કે આપણો મોન્ટુ કેટલો રખડેલ પાક્યો છે. હા, એ તો પાક્યો જ છે. પણ હવે આપણે એને પકાવવાનો છે જીવનની વાસ્તવિકતાની ભઠ્ઠીમાં. હા, તમારે એને ધંધે લગાડવાનો છે. એક માં થઈને આવું બોલતા શરમ નથી આવતી? બકુલ કુમાર, તમારામાં થોડી ઓછી તો છે ને. અરે ધંધે લગાડવાનો એટલે મોન્ટુને નોકરીએ લગાવવાની વાત કરું છું. હા બકુલ કુમાર, અને આ કામ તમે જ કરી શકશો. તમે કેમ ને? મેં એને નોકરી પર લગાડે તો બે વખત, પણ બની ગયું કે નોકરીના પહેલા જ દિવસે ભાઈ સાહેબને નોકરીમાંથી બાઈજત કાઢી મૂકવામાં આવ્યા હતા. વાહ સસરાજી વાહ. તમને મોન્ટુનો આટલો સુખદ અનુભવ છે છતાં મને કહો છો કે હું મોન્ટુને નોકરીએ લગાવું? હા, કારણ કે એ નપા માટે તો મારી હતી એટલી બધી આબરૂના કાંકરા કર્યા છે. એટલે હવે મારો વારો. સસરાજી ભલે મારી ઇજ્જત થોડી છે પણ મને વાલી છે. બકુલ કુમાર, તમારા એકના એક સારા માટે તમારે આટલું તો કરવું જ પડશે ને. હા બકુલ કુમાર, એમાં તો તમે જ ફાયદામાં રહેશો. હું ફાયદામાં કેવી રીતે? હા જુઓ ને, એ નોકરી એ લાગશે એટલે બખડ જંતર ઓછા કરશે. હા, એ વાત સાચી, ફાયદો તો છે બકુલ. તારો મોન્ટુ નોકરીએ લાગે, બખડ જંતર ઓછા થાય, બરાબર છે. પણ મોન્ટુને નોકરીએ ક્યાં લગાવું અને કઈ નોકરીએ લગાવું? તમારા આસિસ્ટન્ટમાં લેવડાવી દો ને. હા, અસિસ્ટન્ટ ઓફ ચીફ એકાઉન્ટન્ટ. હે? બકુલ, આમ બેસી રહીને ટાઈમ ના બગાડો. તમારા બોસને ફોન કરો અને મોન્ટુને નોકરીએ લગાડો. કઈ નોકરીએ લગાડું? હે? તારા ભાઈનું ક્વોલિફિકેશન શું છે અને હું શું કહું બોસને? એ જ તમારા આસિસ્ટન્ટમાં. બોલે મારા આસિસ્ટન્ટમાં લગાવી દઉં એમ? કોઈ દિવસ એકાઉન્ટ લખ્યું છે મોન્ટુડાએ? સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ નો સાચો સ્પેલિંગ આવડે છે? એ તો કામ મળશે એટલે શીખી જશે.
બકુલ જવાબદારી જ માણસને યોગ્ય બનાવે છે. મોન્ટુના કેસમાં જવાબદારી એક નવું બખડજંતર ઊભું કરે છે. એટલે તમને મારા સગ્ગા નાના ભાઈ ઉપર જરાય દયા નથી આવતી? મોન્ટુના કેસમાં છે ને દયા ડાકણને ખાય છે. એ મારા કિસ્સાને કાચું ને કાચું કરડી ખાય છે. પ્લીઝ એક ચાન્સ. ઓકે લાસ્ટ ચાન્સ. ઠીક છે, લાસ્ટ ટાઈમ લાસ્ટ ચાન્સ. બકુલ યુ આર સો સ્વીટ. હાલો, હા આ બોસ બકુર બોલું છું. ના આવતીકાલે રજા માંગવા માટે ફોન નથી કર્યો. ફોન ના કાપતા બોસ. હા, બીજી એક વાત છે. વાત જાણે એમ છે કે મારો એક સાળો છે. હા એક જ છે. હા, એક સાળો છે. એ બહુ સિન્સિયર છે, મહેનતુ છે. એટલે શું છે કે તમે હા 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 નહીં ના હા ઠીક હા હા ઓકે હા હા મમ્મી ડેડુ કેમ આટલું બધું ચાલે છે? થોડી વાર બેસો. કેટલું ચાલશો? અરે 40 ને તો જ મગજ ચાલશે અને તો જ હું મોન્ટુને નોકરી કરવા માટે સમજાવી શકીશ. જીજુ મને ખબર નહીં કોઈ તમારા વગર બીજું. આવી ગયો મારે એકને એક માથે પડેલો સાળો. જીજુ મને આમ નાલાયક ના કહો. હવે મને નોકરી મળી ગઈ છે. કોણે આપી? ક્યાં આપી? હે? જો બેલા, તારા ભાઈને જો, હજી તો નોકરી મળી નથી. ઓફિસમાં પગ મૂક્યો નથી ને કે છે નોકરી મળી ગઈ. તમને એની બુરાઈ જ દેખાય છે. એનો કોન્ફિડન્સ જુઓ. આ નંગ માટેની બેનનો ઓવર કોન્ફિડન્સ તો જુઓ. બકુલ જીજુ, મેં મોન્ટુને બહુ સમજાવ્યો છે and this time he is very serious. હા જીજાજી હા. આ વખતે આ તમારો ખોટો સિક્કો 500 ની સાચી નોટ બનીને બતાવશે. પ્રોમિસ. અરે વાહ ભેલા, ઓલ ધ બેસ્ટ. ઠીક છે. મોન્ટુ, આમાં તારો યુનિફોર્મ છે પહેરી. શું વાત કરો છો? તમારી કંપનીએ સામે ચાલીને યુનિફોર્મ મોકલાવ્યો? બકુલને મોન્ટુ માટે કેટલી બધી લાગણી છે. જીજુ તમારા વગર મને ગમે નહીં કોઈ બીજું. જીજુ તમે તો મારા તારણહાર છો. જીજુ આઈ લવ યુ. જીજુ આઈ લવ યુ. એક મિનિટ. આ કેવો યુનિફોર્મ? લગર વગર પેન્ટ, શર્ટ, ટોપી. મામા આવો યુનિફોર્મ અમારા સ્કૂલના પ્યુન પહેરે છે. પટાવાળા. જીજાજી મને ગમે નહીં કોઈ તમારા વગર બીજું. પણ આ પટાવાળા યુનિફોર્મ. ભઈલા આ યુનિફોર્મ ભૂલથી આવી ગયો છે. બકુલ તમે આ યુનિફોર્મ પાછો મોકલાવો ને મોન્ટુનો યુનિફોર્મ મંગાવી લો. મારી ભોળી બેલા, તે મને ક્યારે ઓફિસ યુનિફોર્મ પહેરીને જતા જોયો છે? ના. તો પછી અમારી ઓફિસમાં ઓફિસર્સ માટે કોઈ યુનિફોર્મ નથી. છતાં આ યુનિફોર્મ અમારી ઓફિસનું છે. મોન્ટુ, કઈ સમજાયું? બકુલ જીજુએ એમની ઓફિસમાં તારી પ્યુનની નોકરી લગાવી. આ સાંભળતા તારા મારા કાનમાં હાર્ટ એટેક કેમ ના આવી ગયો? બકુલ તમે એને પ્યુનની નોકરી અપાવી? તો કઈ નોકરી અપાવું? મારો મેનેજર બનાવો એને? એનું ક્વોલિફિકેશન જોયું છે? ગુલાબ, જો મારી વાતને સમજવાનો પ્રયત્ન કર. શાંત મને મારી વાત સાંભળ. મોન્ટુ જો સિરિયસલી પ્યુનની નોકરી કરશે તો મારા બોસ એના પર ઇમ્પ્રેસ થશે
અને પછી એને પ્યુનમાંથી ક્લાર્ક બનાવશું, પછી એનો પગાર વધારશું. પણ એના માટે મોન્ટુએ નોકરી તો કરવી જ પડે ને. અને મોન્ટુ જીવનમાં એક વાત યાદ રાખ, કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. બકુલ જીજુની વાત સાચી છે મોન્ટુ. કેટલાય મહાન માણસો આવી નાની નોકરીઓ કરીને અબજોપતિ બન્યા છે. હા, મોન્ટુ એવરેસ્ટ સર કરવા માટે શરૂઆત તો પહેલા પગથિયેથી જ કરવી પડે. શું કરું દીદી? મોન્ટુ હા પાડી દે. જીજુ મને ગમે ને કોઈ તમારા વગર બીજું. તમારા ભરોસે તમારા ખભે બંદૂક ફોડું છું, પછી જે ગવાય તે. મોન્ટુ, that's the spirit. મોન્ટુ મામા, તમે પ્યુનની નોકરી કરશો? તમે આ ડ્રેસમાં કેટલા ફની લાગશો. ચૂપ કરી. અરે જોકર જેવા લાગશો. મોન્ટુ, मेरे लिए पानी लाओ. जी साहब. मोंटू, मेरा टेबल साफ करो. जी साहब. જીજુ તમારી બધી વાત બરાબર, પણ મોન્ટુ આ નોકરી નહીં સ્વીકારે. ના, સ્વીકારવી પડશે મોન્ટુ, સ્વીકારવી પડશે. આને અંદર લઈ જા, રમકડું ચાવી ભરે છે. ચલ ચાપલી, હું તો અંદર જઈને ચલ તો જલ્દી જલ્દી. मोंटू, मेरे लिए पानी लाओ. मोंटू, मेरे रूम में पोछा मारो. ચાલ મેં અંદર ચાલ. બહુ ધમાલ કરે છે. ચાલ. મોન્ટુ પરી બાળક કહેવાય. એની વાત દિલ પર લઈને તું બાળક ના બન. જા અંદર જઈને આ યુનિફોર્મ પહેરી લે. જા. અને મોન્ટુ, હું તારા માટે એક સરપ્રાઈઝ પણ લાવ્યો છું. वाह मोंटू, जिसने की शर्म उसके फूटे करो. મોન્ટુ વાહ, તને જોઈને લાગે છે કે આ કપડા તારા માટે સર્જાયા છે મોન્ટુ. હા મોન્ટુ, હું તને મારી સરપ્રાઈઝ વાળી વાત કરું. વાત જાણે એમ છે કે તારે આ કપડા પહેરીને ઓફિસે જવાનું નથી. તારે સરસ મજાનું પેન્ટ શર્ટ ને ટાઈ પહેરીને ઓફિસે જવાનું. ઓફિસે ગયા પછી આ કપડા બેગમાંથી કાઢવાના અને પ્યુનના કપડા પહેરી લેવાના. અને ઓફિસેથી પાછા આવતા ફરી પાછું પેન્ટ શર્ટ ને ટાઈ પહેરી લેવાના. વાહ વાહ, વોટ એ આઈડિયા! જોરદાર આઈડિયા છે. જીજુ ચાલો ઓફિસે. ઓલ ધ બેસ્ટ મોન્ટુ. મમ્મી, મોન્ટુ આવી જશે. અરે એ આવશે નહીં તો જશે ક્યાં? હે ના ના, મારે તો મારા દીકરાને ઓફિસના ડ્રેસમાં જોવો છે. હા, આજે એને જોઈને મારો શેર લોહી ચડશે. મને મારી નોકરીનો પહેલો દિવસ યાદ આવી જશે. બેલા દીદી, મોન્ટુ પ્યુનના બદલે ઓફિસ વેરમાં જ આવશે ને? કદાચ ભૂલી જશે તો પહેલા જ દિવસે ભાંડો ફૂટી જશે. અરે ના ના યશ, એની સાથે બકુલ છે. બેલા, બેટા શું ગુસગુસ ચાલે છે? એ તો મોન્ટુના જોબના કારણે અમે બંને બહુ જ એક્સાઇટેડ છે. ઓહ, ધેટ્સ ગુડ. અરે વાહ મોન્ટુ, તને ઓફિસના ડ્રેસમાં જોવા માટે મારી આંખો તલપતી હતી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સન. આવ મોન્ટુ, કેવો રહ્યો નોકરીનો પહેલો દિવસ? બહુ જ સરસ. શું કર્યું આજે? બધા ટેબલ સાફ કર્યા અને બધાને ચા પાણી નાસ્તો આપ્યા. હે? એટલે જઈને સીધું પ્યુનને ખકડાવ્યો કે મારું ટેબલ સાફ કરો અને બધાને ચા પાણી નાસ્તો મારા તરફથી આપો. ભાઈએ રોક માર્યો, પહેલા જ દિવસે ઓફિસમાં રોક માર્યો અને મારા બોસ તો ઇમ્પ્રેસ થઈ ગયા અને કે આપ ક્યાં કામ કરતી. અરે વાહ બકુલ કુમાર, વાહ! તમારો આભાર હું કયા શબ્દમાં માનું? એટલે નથી માનતી. મમ્મી, એમાં આભાર માનવાની કે આવી ફોર્માલિટી કરવાની કોઈ જરૂર નથી. બેટા, આજે બધાને મારા તરફથી પાર્ટી. ચાલો આપણે બહાર જમવા જઈએ. પપ્પા, રહેવો જો ને, બહાર જમવા નથી જવું. શું કામ ખોટા ખર્ચા કરો છો?
અરે વાહ, મારો દીકરો એક જ દિવસમાં કેટલો બધો બદલાઈ ગયો. અરે બેટા, આજે મારો હરખ હું રોકી શકતો નથી. હું બધા માટે મીઠાઈ લઈ આવું. હા, સારો આઈડિયા છે. ચાલો હું પણ આવું. ઓકે પપ્પા. એક ગ્લાસ પાણી આપજો ને. લાવ્યો સાહેબ. સાહેબ, મમ્મી, મારે બિસ્કિટ અને શાક રોટલી ખાવા છે. એ પહેલા મારે આઈસ્ક્રીમ ખાવો છે અને એની પહેલા મારે ચોકલેટ ખાવી છે. ક્યાં ગઈ મમ્મી? હે, મોન્ટુ મામાની બેગ? હે, મોન્ટુ મામાનો પ્યુનો ડ્રેસ, ટોપી. પરી આ શું કરે છે? તે મોન્ટુ મામાની બેગ કેમ ખોલી? બંધ કર. એમ જ. મમ્મી, મોન્ટુ મામા પોતાની ઓફિસ બેગમાં પ્યુનો ડ્રેસ કેમ રાખે છે? એ તો એમની મરજીની વાત છે. તે બેગ કેમ ખોલી? જા તું વાંચવા બેસ તો. પણ મમ્મી, મને બહુ ભૂખ લાગી છે. ઓહો, તું અહીંયા જ બેસ બેટા, હું તારા માટે કંઈક બનાવીને લાવું છું. જીજુ, લોકોને નોકરી મળે ને કે એની લાઈફ સુધરી જાય, પણ મને નોકરી મળી તો મારી લાઈફ બગડી ગઈ છે. મારે આ નોકરી નથી કરવી. મોન્ટુ, ફરી પાછી એની એ વાત. તને નોકરી મળી છે એટલે તને વેલ્યુ જ નથી. મોટું જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે અને સંઘર્ષ જીતે તે સિકંદર થાય. પણ જીજુ, મારી હિંમતનો પારો આમ ચડ ઉતર થાય છે. And this is the last time you lose courage, right? યા કઈ સમજાય છે કે એમ જ યા કરે છે? કે જે પણ કંઈ કર્યું હશે મારા ભલા માટે જ કર્યું હશે ને. મોન્ટુ, તમારા બધા માટે અમે મીઠાઈ લાવ્યા. બેલા, બેટા. જી પપ્પા. લે બેટા, આ મીઠાઈ બધાને વેચી લે. ઓકે પપ્પા. સર, પાણી લાવું? પરી, આ ટોપી બધું ક્યાંથી લાવી તું? મોન્ટુ મામાની બેગમાં હતી. હે? મોન્ટુની ઓફિસ બેગમાં પ્યુનો ડ્રેસ? મોન્ટુ, તારી ઓફિસ બેગમાં તો ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. પ્યુનો ડ્રેસ? સામુ એક નંબરનો ભૂલકણો છે. સામુ હે? કોણ શામુ? સામુ એટલે અમારી ઓફિસનો પ્યુન છે. સામુ રોજ શું કરે છે? સરસ મજાની પેન્ટ શર્ટ ટાઈ પહેરીને આવી જાય અને પછી બેગમાંથી પ્યુનના કપડાં કાઢીને પહેરી લે. ના હોય જીજુ. અરે હોય એવું જ કરે છે. એટલે મને એવું લાગે છે એ એના કપડાં છે ને એની બેગમાં મૂકવાની જગ્યાએ આ મોન્ટુની બેગમાં મૂકી દીધા. ના પણ એવી ભૂલ છે ને થાય છે ને એવી ભૂલ. હું કાલે જ એને બરાબરનો ખખડાવું છું ને એની કમ્પ્લેન કરું છું બોસ જોડે. હા. અરે મોન્ટુ બેટા, આવું ના થાય. માણસ છે, ભૂલ તો થાય હવે. હા બેટા, જો આ તારી નોકરી નવી છે ને, શાંતિથી કામ લેવાનું, પ્રેમથી એને સમજાવવાનો, માફ કરી દેવાનો, જેથી આવી ભૂલે ફરીવાર ન કરે. મોન્ટુ મામા, તમને પ્યુનની નોકરી મળી છે? ના પરી ના. ચાલ તું મારા ઘરે ચાલ, હું તને ચોકલેટ અપાવું. હા ચાલો. ચાલો ચોકલેટ, બહુ જ બધી ચોકલેટ છે. અને મમ્મી પપ્પા, ચાલો રસોડામાં આપણે ચા નાસ્તો કરી લઈએ. હા, ચાલો. ચાલો આપણે મીઠાઈ પણ કાઢીએ. હા, જીજુ, મારી હિંમતનો પારો ચડ ઉતર થાય છે. આ મમ્મી પપ્પાને મને જોઈને કેટલો હરખ આવે છે. અને સાચી વાતની ખબર પડશે
તો આ મીઠાઈને બદલે મને મેથી પાક બરાબરનો આપશે. અને મને એટલી તો ચોક્કસ ખાતરી છે જ કે તમે વચ્ચે નહીં જ પડો. તારો ડર અને શંકા સાચા છે, પણ તારે હિંમત તો રાખવી જ પડશે. મન હોય તો માળવે જવાય. મેનેજર સાહેબ નો ફોન આવ્યો આટલા મોડા? નક્કી એમને મોન્ટુનું કામ બહુ જ ગમ્યું હશે એટલે એ બાબતે વાત કરવા ફોન કર્યો હશે. आप काम बहुत अच्छा करते हैं. हेलो, हाँ मैनेजर साहब, गुड इवनिंग. અરે ગુડ ઇવનિંગ ના બચ્ચા, તારો સાડો ક્યાં છે? એ છે મારી બાજુ મેને આપ. ના, તારો ફોન એના માથે માર. નાલાયકને મેં કહેલું તું મોડે સુધી રોકાજે અને હું નીકળું પછી તું ઓફિસ બંધ કરીને નીકળજે. પણ એ ઓફિસ બંધ કરીને જતો રહ્યો છે અને હું ઓફિસમાં પુરાઈ ગયો છું. જલ્દી એ નમૂના પાસેથી ચાવી લઈને ઓફિસે આવ અને મને બહાર કાઢ. હું 20 મિનિટમાં પહોંચું છું સર, પહોંચું છું. એ મોતીરામ, સાલા શું થયું? તું મેનેજરને ઓફિસમાં પૂરી આવતો રહ્યો છે? તને ઓફિસમાં મેનેજરે મોડા સુધી રોકાવાનું કીધું તું, છતાં ઓફિસ બંધ કરીને આવતો રહ્યો? અંદર છે ચાવી. ભૂલ થઈ ગઈ જીજુ, સોરી. બંધ કર, ચાવી આપ, ઓફિસની ચાવી આપ. સાલા મને નોકરીમાંથી કઢાવશે આ બધું. જીજુ આવો સાથે આવો. માર ખાવો છો? માર ખાવો છો? મને માર ખવડાવો છો શું? મોન્ટુ તું કાલે સવારે જઈને છે ને મેનેજરની માફી માંગી લેજે. નહીં નહીં, મને નથી લાગતું કે મેનેજર હવે એને ઓફિસમાં પગ પણ મૂકવા દે. મોન્ટુ, ભૂલ તારી જ છે. મેનેજરે તને મોડા સુધી રોકાવાનું કહ્યું તું તો તારે રોકાવું જોઈએ ને. આવડી મોટી ભૂલ કરાય? સોરી દીદી. સુલક્ષણા આંટી ઘરે ગયા કે અંદર છે? એ તો અંદર જ છે ને, પાર્ટીના મૂડમાં છે. એમને કહો કે આપણી આ પાર્ટી ઉઠી ગઈ છે. અરે ભેલા તું બહાર શું કરે છે? અંદર ચાલ, આપણે ગુલાબજાંબુ બનાવવાના છે. હું આવું છું મમ્મી, તું જા ને. આવ હા હા. હા, જલ્દી આવજો હા. મોનપુરા, તું એક નંબરનો મૂરખ છે. 2 પૈસાની આવડત નથી તારામાં. અરે તું તો પટ્ટાવાળાની નોકરીને પણ લાયક નથી. તારા કારણે મેનેજરે મને મેમો આપ્યો, જથ્થાબંધ ભાવમાં મારું અપમાન કર્યું. બકુલ કુમાર, હા શું બોલો છો તમે? તમે મોન્ટુને પટાવાળાની નોકરી અપાવેલી? તો શું મેનેજર બનાવું? મોન્ટુ, સાચી વાત કર. હું તમને બધી સાચી વાત માંડીને કરું. શું આટલી મોટી છેતરપિંડી? જુઠ્ઠું બોલીને અમારા સપના તોડ્યા. અમને અફસોસ થાય એ સ્વાભાવિક છે પપ્પાજી, પણ તમને તમારા સુપુત્રની લાયકાતની તો ખબર હશે જ. સાચી વાત છે બકુલ કુમાર. જ્યારે આપણો જ સિક્કો ખોટો હોય ત્યારે બીજાને શું દોષ દેવાનો? સાવ સાચી વાત છે. લાકડાની તલવારથી લડાઈ ન જીતાય. આજે મારી સાથે ન થયું તો તમારી સાથે થયું. શું? બખડ જંતર.